રાજનેતાઓ કઈ પ્રકારે તમને મૂર્ખ બનાવી શકે છે, છતાં પણ તમે તેના નામનો ઢોલ વગાડતા રહો તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ। રાજકોટમાં આજથી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો છે અને તેમાં રાજ્યસભાના સાંસદે કેવી રીતે પ્રજાને મૂર્ખ બનાવી શકાય અને ઢોલ વગાડાવી શકાય તેનું લાઈવ ઉત્તમ નમૂનો પૂરો પાડી પ્રજા પર ઉપકાર કર્યો છે। આ સમયે રામભાઈ મોકરિયા સાથે રાજકારણના કારીગર નેતાઓ ભરત બોગરા, સાંસદ મોહન કુંડારિયા પણ જોડાયા હતા અને તેમણે પણ રામભાઈના બુદ્ધિ ચાતુર્યને જોઈ આનંદ માણ્યો હતો। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે અને તેમના નેતાઓ અને ઉમેદવાર પરસોત્તમ રૂપાલા માટે આજથી ડોર ટુ ડોર પ્રચારનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ શુભારંભમાં ડોર ટુ ડોર પ્રચાર માટે નેતાઓ પણ જોડાયા હતા, પરંતુ નેતાઓ અને ખિસ્સા કાતરુમાં કેટલો ફરક એ આઝાદીના 75 વર્ષ બાદ પણ કદાચ ભારતની પ્રજા નથી નક્કી કરી શકી। આમ જોવા જઈએ તો નેતાઓનું કામ જ પ્રજાને ગાજર બતાવી દોડાવ્યા કરવાનું અને સત્તા સુધી પહોંચવાના પ્રયાસો કરતા રહેવાનું હોય છે। આમ નેતાઓ ખૂબ હોશિયાર હોય છે, હાથની ચાલાકી કરે પણ પકડાતા નથી। પણ ભાજપના ભોળા રામભાઈ મોકરિયાએ જાહેરમાં હાથની ચાલાકી બતાવી જનતાને ભાજપની અને તેમની બુદ્ધિ ચાતુર્યની એક ઝલક આપી હતી। તમે પણ આ ચાલાકી જુઓ, થોડી વાર માટે તો તમે દંગ રહી જશો છે ને નેતાજી। બાકી ઢોલના 500 રૂપિયા વગડાવવા માટે બતાવી રહ્યા છે, 500નું બંડલ છે અને પછી ઢોલીના જ ખિસ્સામાંથી પૈસા કાઢી તેમાંથી ₹50-50ની છૂટી નોટો પકડાવી દેવાની। આ અદ્ભુત કળા માટે કદાચ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા તેમનું સન્માન કરે તો પણ ના નહીં, કારણ કે આ કામ જ એટલું અદ્ભુત અને જરૂરી છે કે પ્રજાની સામે પ્રજાને મૂર્ખ બનાવી કેવી રીતે ઢોલ વગડાવી શકાય તેનો આ ઘટનાથી સારું કોઈ ઉદાહરણ બીજે ક્યાંય મળે પણ નહીં। સરકાર કંઈ પણ કરે કે ન કરે, પણ ચૂંટણી પંચે રામભાઈ મોકરિયાનો સંપર્ક કરવો જોઈએ, જેથી ચૂંટણી પંચ મતદાનના અવસર સમયે નેતાઓની હાથની ચાલાકી કેવી હોય છે તેના માટેના પ્રચાર પ્રસાર માટે રામ મોકરિયાની મદદ લઈ શકે, તેમની હાથની કળાની મદદ લઈ શકે અને લોકોને ઉદાહરણ બતાવી શકે કે કઈ કઈ પ્રકારની કળાઓ નેતાઓના હાથમાં હોય છે। રામ મોકરિયાના હાથની ચાલાકીના કરતબ જ્યારે તેઓ બતાવી રહ્યા હતા ત્યારે તેમને બિરદાવવા માટે આજુબાજુમાં અડીખમ ભરત બોગરા, જે ભાજપના ઉપાધ્યક્ષ છે, તેઓ અને તેમની સાથે મોહન કુંડારિયા જેઓ સાંસદ છે તેઓ પણ જોડાયા હતા। વિડીયોમાં જોઈ શકાય છે કે રામભાઈની હાથની કળા જોઈ ભરત બોગરા અને મોહન કુંડારિયા કેવા હસતા હસતા ઓવારણા પણ લઈ રહ્યા છે અને રામભાઈ વળી એક કદમ આગળ જઈ નવું જાદુ બતાવે છે, જેમાં મોહન કુંડારિયા પર ઘોર કરી પૈસા ગજવામાં નાખી દે છે। આ જાદુ થઈ રહ્યા હતા ત્યારે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરા અને સાંસદ મોહન કુંડારિયા ગર્વ લઈ રહ્યા હોય તેમ ઊભા ઊભા માધ્યમોને પોઝ આપી રહ્યા હતા, જાણે તેમને ગર્વ હોય કે જુઓ અમારી પાસે કેવા કેવા કલાકારો છે, અમારા કેવા કલાકારો કરતબ બતાવી રહ્યા છે। હાલ સમાચારમાં બસ આટલું। નેતાઓની અવનવી કળાઓ જોવા, સમજવા, જાણવા માટે જોતા રહેજો નવજીવન ન્યૂઝ। સામાન્ય માધ્યમો તમને આ ક્યારે બતાવશે એ પણ તમારે વિચારવાનું છે, માટે નવજીવન ન્યૂઝ તમારો અવાજ છે, તમારી ચેનલ છે, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।